હેલો મિત્રો, કેમ છો? હું છું તમારો પ્રિય મૌલિક પ્રજાપતિ. તો અત્યારે સાંજના 7:30 વાગે હું મારા બ્લોગની અત્યારે શરૂઆત કરી રહ્યો છું. અને તમને તો ખબર જ છે કે આપણે સાંજ કાં તો રાત્રે જ આપણા બ્લોગની શરૂઆત થાય છે. કેમ કે સવારમાં તો આપણે જો ટાઈમ જ નથી મળતો બ્લોગની શરૂઆત કરવામાં, કેમકે સવારમાં તો એને બહુ જ ભાગાદોડી હોય છે, એટલે બ્લોગની શરૂઆત તો થઈ જ નહીં શકતી આપણે. એટલે આપણે સાંજે કાં તો રાત્રે જ બ્લોગની શરૂઆત કરીએ છીએ. અને જો અત્યારે મસ્ત એને નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું અને મારે અત્યારે જવાનું છે બહાર એક દિવસની પિકનિક ઉપર. તો આ બ્લોગને લાસ્ટ તક જોજો, કેમ કે બહુ જ મજા આવવાની છે અને તમને પણ બહુ મજા આવશે. અમને તો મજા આવશે જ, પણ સાથે સાથે તમને પણ બહુ મજા આવશે. તો ચલો 7:30 તો થઈ ગયા છે, તો હવે મારે છે ને 8:30 વાગ્યાની બસ છે. એટલા માટે અત્યારે આપણે જમી લઈએ અને જમીને પછી નીકળીએ અહીંયાથી બાઇક લઈને. કારણ કે અહીંયાથી પહેલા બાઇક લઈને જવું પડશે ને ત્યાંથી પછી આગળથી છે ને બસ છે આપણી. એટલે અત્યારે જમી લઈએ. અને આમ બી અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આજે સોમવાર છે. અને આજે મેં છે ને શ્રાવણ મહિનાના સોમવારનો એને ઉપવાસ રાખ્યો છે. એટલે અત્યારે મારે જમી લેવું પડશે અને પછી તરત જ આપણે નીકળી જઈશું. તો છે ને આ વ્લોગને લાસ્ટ સુધી જોજો, કેમ કે બહુ જ મજા આવશે. મિત્રો, આપણે ને જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે અને ભાઈ ઉપવાસ હોય અને દાળ ભાત મળી જાય, ઓહો, તો ભગવાન મળે ભાઈ. તો આપણે ને દાળ ભાત હતા આજે જમવામાં અને અત્યારે જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે. બસ જસ્ટ હવે ને એક 5 મિનિટની અંદર છે ને આપણે નીકળી જઈએ છીએ, કેમ કે ઓલરેડી અહીંયા 8 વાગી ગયા છે. તો 8:30 વાગ્યા સુધી આપણે પહોંચી જઈએ. તો મિત્રો, અત્યારે અમે આવી ગયા છીએ કંપનીએ અને આજે અમે બધા જઈએ છીએ એક દિવસની ટ્રીપ ઉપર. હવે ક્યાં જઈ રહ્યા છે એ તો તમને ને આગળ જઈને જ ખબર પડશે. જે જગ્યાએ જઈશું એ જગ્યાએ અમે તમને બતાવીશું કે અમે ક્યાં જઈ રહ્યા છીએ. તો જો અત્યારે મારી પાછળ બસ પણ તૈયાર છે અને અહીંયા બધી પ્રજા, અમારી જે પ્રજા છે કંપનીની પ્રજા બધી આવી ગઈ છે અને બસ બી તૈયાર છે. હવે બસ ખાલી જસ્ટ બસમાં બેસવાની જ વાર છે. હવે બધાને ફટાફટ બસમાં બેસાડી દઈએ, પછી બોલો અંબે માત કી જય કરીને બસને સીધી અને ઉપાડી જ લઈશું. તો અમે જે બસ કરી છે એ 2x2 એસી છે, એટલે છે ને કોઈ બી તકલીફ ના પડવી જોઈએ. બસ શું કેવું, કોઈને તકલીફ પડી જોઈએ નહીં. હા, એટલે અમે એસી બસ કરી છે 2x2. તો હવે કોની વેટ કરી રહ્યા છીએ ભાઈ આપણે? કોના વેટ કરી રહ્યા ભાઈ? અરે ભાઈ યાર, ભાઈ ગાડી લઈને આવ્યો છો, ગાડી લેવા માટે કોક ને બોલાયો છે. હવે આવો ત્યારે હવે મારી આ બસ ઉપડે એવું છે. તો ચલો વેટ કરી લ્યો 2 મિનિટ, બીજું તો શું. હા ભાઈ, બહુ વાર લાગશે. ઓકે, ચલો 5 મિનિટની વાત કરે છે ભાઈ. ચલો 5 મિનિટ પછી આપણે જોઈએ. બોલો ખોડિયારા. Powered personal music teacher from Surrey. जस्ट कभी 10 मिनट થઈ ગયા ગાડીમાં બેઠે અને અમાર જો પૂરા ભૂત ગયા ભૂત જ્યાં તો 4 કલાક થી કુદી જાય ને એવું લાગે છે. જો હવે ચાલુ થઈ ગયો પૂરા ભૂત કરવાનું એને રાડા રાડ
10 જ મિનિટ થઈ હજુ તો હજુ તમે હાઈવે જ ચડ્યા છો પેલા તો જો ચાલો તો એવું ગુદાગુસ કરવાનું હવે મને એવું લાગે આગળ દાદા ઊંઘવાના નહીં મારો એવા દેજો ભાઈ બુઓ ફાડી ફાડીને તો મને લાગે આ એક ઊંઘવાના નહીં જો હે ને ભાઈ અમારું પહેલું સ્ટોપ હતું આ અને જસ્ટ રેસ્ટ કરવા માટે અમે ઉતર્યા હતા બધાના કારણ કે એસી છે એટલે વારે ઘડી હવે રેસ્ટ તો જોઈશે જ કારણ કે ખબર છે પાણી પીશું એટલે રેસ્ટ કરવા માટે તો જરૂરી જ છે એટલે આ પહેલું સ્ટોપ હતું અમારું રેસ્ટ કરવા માટે તો હવે 5-10 મિનિટ અમે અહીંયા ઉભા રહીશું બસ જસ્ટ પછી ફરી અમારી ગાડી પાછી નીકળી પડશે અમે 9 વાગે નીકળ્યા હતા અને જસ્ટ અત્યારે છે ને 12 વાગવા આવ્યા છે અને આટલા કેટલા 9 વાગ્યાથી 12 વાગ્યાની અંદર અમે 65 કિલોમીટર નું અંતર હજુ કાપ્યું છે અને તમને ખબર છે ને કે તમે જોયું કે કેવું 10 મિનિટ ની અંદર તો બધા ભાઈ કુદ્યા કૂદ અને અત્યારે જો બધા કેવા શાંત થઈ ગયા છે ને બધા શાંત થઈ ગયા છે બધા થાકી ગયા મને ખબર છે 10 જ મિનિટ નો ગેર છે આ લોકોનો એ પછી આ લોકો છે ને જ્યાં પડશે ને હોઈ જ જવાના છે હવે થોડી વાર આ મસ્તી કરશે વાતચીત કરશે અને ભાઈ હોઈ જશે સીધા સવારમાં ઉઠવાના છે હવે આપણે છે ને સીધા છે ને સવારમાં જ મળીએ કારણ કે હવે અત્યારે છે ને ઊંઘ આવી જાય સત્તર જો અત્યારે જાગી જઈએ તો કાલે ફરવા મજા નહીં આવે એટલે અત્યારે સુઈ જ જવું પડશે ભાવલો કેતો તો ના જાય બોલે શું કેતો હતો क्या बोलते પબ્લિક કઈ નહીં બોલતી કઈ જા પછી તો અત્યારે જસ્ટ અમે એક ટી બ્રેક લીધો તો અહીંયા એક હોટલ છે મોમાઈ સારી હતી હોટલ અને અહીંયા એક ટી બ્રેક લીધો છે અને અહીંયા એવું નક્કી કરવામાં આવ્યું છે કે આજે બસમાં કોઈ ઊંઘશે નહીં જો ઊંઘી ગયું તો એને ભાઈ હેરાન કરી દેવામાં આવ્યું છે એટલે બધાએ અત્યારે નક્કી કર્યું છે કે કોઈ બસમાં ઊંઘશે નહીં જો કોઈ ઊંઘી ગયું તો આજે એની તો સમજી લેજો કે આ જ બનવાનું હે ને અને ભાઈ સાફી બાફી બાંધીને તૈયાર થઈ ગયો ભાઈ The next morning. વાહ મારા ભાઈ પટેલ ગુડ મોર્નિંગ મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ કાગવડ માં ખોડલ ધામ તમારે કશું કેવું છે હવે માં ખોડલ સદા સહાય વાહ અને આ રાતે 9 વાગ્યાથી અત્યાર સુધીનો સફર કેવો રહ્યો બહુ ખતરનાક બહુ ખતરનાક સફર હોય પણ કોને થોડા 2 શબ્દોમાં કેળા બેડા બધું તોડ નાખ્યું પટેલ નું મણકા બધા હલાઈ નાખ્યા બધા મણકા બધું હલાઈ નાખ્યું પટેલ નું ખતરનાક કામ કરી નાખ્યું રાત્રે ભાઈ આ Z+ સિક્યુરિટી છે તો દર્શન તો એકદમ મસ્ત તરીકેથી તેના થઈ ગયા છે અને એનું ભાઈ વાતાવરણ એટલે આ હા અને સવારમાં સૌથી વહેલા આવવાનું હોય ને બેસ્ટ ટાઈમ છે સૌથી બેસ્ટ ટાઈમ સવારમાં 6 વાગે તમે આવી જાઓ અહીંયા અને પછી ભાઈ અડધો કલાક ભાઈ 7 વાગે તો ભાઈ એનું જે વાતાવરણ છે ને ભાઈ બહુ જ મસ્ત છે બહુ કારણ કે એનું આજુબાજુનું વાતાવરણ જો કેટલું મસ્ત છે આહા ભાઈ ફોટો પડાવવા માટે તો બેસ્ટ જગ્યા છે બેસ્ટ પહેલા માં ખોડલમાંના દર્શન કરો અને પછી ફ્રી ટાઈમમાં અહીંયા 1 કલાક અડધો કલાક 2 કલાક તમને ફાવે એટલા કલાક અહીંયા બેસીને તમે એને પૂરી ગેલેરી ભરતો ફોટા પાડી અમારા પટેલ ભાઈએ બહુ બધા ફોટા પડાયા અને અલગ અલગ પોઝમાં એમને તો અડધી ગેલેરી તો ભરાઈ દીધી મારી સવારમાં માના દર્શન અને દર્શન થઈ ગયા પછી ભાઈ હવે અમે જઈએ છીએ ચા નાસ્તો કરવા માટે કેમ કે સવારમાંથી અમે ચા નાસ્તો કર્યો નથી તો સીધા દર્શન કર્યા માના અને હવે જઈએ છીએ બધા ભેગા થઈને ચા નાસ્તો કરવા માટે કેમ કે અમારી અડધી જે પલટન છે જે પ્રજા અમારી લઈને અમે જેટલા લોકોને આયા છે એમાંથી અમે જો અત્યારે મારી પાછળ દેખાય છે એટલા જ અમે બધા જોડે છીએ બાકી બીજા બધા છે ને બહાર ગેટની બહાર જતા રહ્યા છે એટલે હવે અમારે પણ ના છૂટકે અમારે બહાર જવું પડશે એક ગ્રુપ ફોટો લેવો હતો પણ એ બી ના લઈ શક્યા A few moments later. તો અમારા પ્લાન માં થોડો ચેન્જ થયો છે અમે જવાના હતા વીરપુર સારંગપુર અને કુંડળ પણ હવે બધાએ એવું નક્કી કર્યું કે અહીંયાથી સોમનાથ થાય છે 250 કિલોમીટર તો બધાએ નક્કી કર્યું કે હવે અમે જઈશું સોમનાથ અને બધાએ 300 રૂપિયા પોતાના ભાગે જે આવતા હતા એ ઉઘરાયા અને હવે સીધા અમે જઈશું સોમનાથ તો સોમનાથ જવા માટે બધા રેડી જો ભાઈ બધા સોમનાથ
સોમનાથ જવા માટે પેલા બધા ખુશ છે ભાઈ. અમારા પટેલ ને ભૂખ લાગી છે એટલે જો બરાબર ના અકરાયા છે. બહુ અકરાય. હા, ચશ્મા કાઢવાના નહીં, ભલે ખાવાનું હોય ગમે તે, રાતે અંધારું પડે તો એ ચશ્મા નીકળશે નહીં. અને અત્યારે બધા જ છે ને હોટલમાં જમવા બેઠા છે. હોટલ થોડી 5 સ્ટાર જેવી નથી પણ ચાલશે. થોડું રકઝક થઈ ગઈ છે અમારી. થોડી જમવા માટે થોડી બોલચાલ થઈ ગઈ અમારી, પણ તોય પણ માની ગયા હોટલ વાળા. ના માના તો જો બત્રી લઈને ગયા. બીજી હોટલ માં જમવા જતા રહી. આપડે ક્યાં ના છે. તો મિત્રો તમે પરવારીને અમે પહોંચી ગયા છે સોમનાથ મંદિર ના ગેટ ઉપર. બસ જસ્ટ હવે અમારા છે ને અંદર નું પાર્કિંગ ની ટિકિટ મળી જાય એટલે અમે અંદર જ ઘુસી જ જઈએ. બરાબર ને સુન્યા? આ બધા તો છે ને ભાઈ પબ્લિક જોઈને છે ને બી ગયા છે. બહુ પબ્લિક છે ભાઈ. કઈ નઈ ભાઈ, આયા છીએ તો દર્શન તો કરીને જ જઈશું. ચલો ભાઈ, ફાઇનલી અમે તો પહોંચી ગયા ભાઈ સોમનાથ ના મંદિરે. બસ હવે થોડું ચાલીને જવાનું એટલે સીધો મંદિર માં દર્શન. પણ એક તકલીફ છે ભાઈ, મોબાઈલ તો અમને લઈ જવા દેશે નહીં અંદર, એટલે ત્યાં ફોટો વિડીયો નો એલાઉડ. કોઈ વાંધો નહીં, ચાલશે, બહાર આવીને ફોટો પાડી લઈશું. ચલો ભાઈ, સોમનાથ ના દર્શન તો થઈ ગયા છે ભાઈ. આપણું એક પહેલું જ્યોતિર્લિંગ છે ને કમ્પ્લીટ થઈ ગયું. હવે 11 જ્યોતિર્લિંગ બાકી રહ્યા છે. બસ હવે ધીરે ધીરે એ પણ આપણે પૂરા કરવાના છે. તો આજે ના ટૂર ની સાથે સાથે ભાઈ અમારું પહેલું જ્યોતિર્લિંગ બી કમ્પ્લીટ થઈ ગયું મારું. તો મિત્રો હવે અમે બધા જઈ રહ્યા છીએ ઘરની તરફ, કેમ કે બધા એને ફરીને થાકી ગયા છે, કેમ કે બહુ બધું ફર્યા. અને સોમનાથ માં તો ભાઈ બધા ભૂક્કા કાઢી નાખ્યા, ભૂક્કા. કેમ કે લોકોએ ખરીદી છે ને સોમનાથ માંથી બહુ બધી ખરીદી કરી છે ભાઈ. જો મિત્રો હવે સવારના 3 વાગી ગયા છે ને બધા છે ને આવી ગયા છે પોતાના જ્યાંથી ઉપડ્યા હતા ત્યાં પાછા. બધાની આંખો ટેટા જેવી થઈ ગઈ છે. આ લાલી ભાઈ બધા આવી ગયા છે. સવારમાં 3 વાગ્યા છે ને બધા હજુ જો ઊંઘમાં જ છે. તો ખબર નહીં, હવે આને આપણે અહીંયા જ પૂરું કરી દઈએ છીએ. મળીએ છીએ નવા બ્લોગ માં. તો પસંદ આવ્યું હોય તો લાઈક કરો, ચેનલ ના સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ માં બતાવો કે તમને આ બ્લોગ કેવો લાગ્યો. બાય બાય.